કોઈ દાળીઓ, કોઈ ખેતમજૂર 45 ડિગ્રીની ગરમીમાં પરસેવો પાડે નહીં તો અનાજ પેદા થાય નહીં. કોઈ ફેક્ટરીનો મજૂર કાળી મજૂરી કરીને 12-15 કલાક કૂટાય નહીં તો મોબાઈલ કે માઇકનું સ્ટેન્ડ બને નહીં. આ મોબાઈલ, આ માઇકનું સ્ટેન્ડ, આ શર્ટ, બિલ્ડિંગ એ બધું જ આ દેશના મજદૂરોના, શ્રમજીવીઓના, સામાન્ય નાગરિકોના પરસેવાથી પેદા થાય છે. એમાંથી કપાય છે ટેક્સ. એ ટેક્સ જમા થાય સરકારની તિજોરીમાં અને એમાંથી જ્ઞાનીબેન, જિગ્નેશભાઈ અને ભોપાભાઈ ત્રણેયનો પગાર થાય છે. તો આ દેશના માલિક કોણ? આપણે. આ ઈડર વડાલીની જનતા, તમે માલિક છો. ગુજરાતના ખેડૂતો, ગુજરાતના પશુપાલકો, ગુજરાતના શ્રમજીવીઓ, ગુજરાતના વંચિતો, તમે આ ગુજરાત અને ભારત ભૂમિના અસલી માલિક છો. એમ મોદી અને અમિત શાહને કહી દો, ખોખારો ખાઈને કહી દો.